રેશન કાર્ડમાં નામ ઉમેરવા માટે હવે 2024માં નવી રીત બતાવું છું। તમારે તાલુકા પંચાયત અથવા તો મામલેદાર કચેરી જવાની જરૂર નથી। જો તમે ગામડામાં રહેતા હોય તો તમે તમારા ગામ પંચાયતમાંથી તમે તમારું નામ ઉમેરી શકો છો અથવા નામ સુધારી શકો છો, અથવા તો બાળકનો જન્મ થયો હોય અથવા તો તમારા મેરેજ થયા હોય, લગ્ન પછી તમારું નામ તમારી વાઈફનું ઉમેરવું હોય અથવા તો કોઈપણનું નામ ઉમેરવું હોય તો કઈ રીતે ઉમેરી શકાય છે, કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડે છે, શું પ્રોસેસ છે અને ક્યાંથી નામ ઉમેરી શકાય છે, આ વિડીયોમાં આપણે સંપૂર્ણ જોવાના છે। વિડીયોને લાસ્ટ તક જોજો। અને આની પહેલાં પણ આપણે એક વિડીયો બનાવ્યો હતો, એમાં પણ ઘણા લોકોને કન્ફ્યુઝ હતું કે મારે નામ ઉમેરવું છે અને મારું નામ અલગ છે, આધાર કાર્ડમાં બીજું નામ છે અને અહીંયા બીજું નામ છે, તો કઈ રીતે નામ ઉમેરી શકું છું, તો એનો પણ પ્રોબ્લેમનું સોલ્યુશન આપણે આ વિડીયોમાં લાવ્યા છે। તો તમે અમારી ચેનલ પર નવા આવ્યા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો। અમારી ચેનલ પર આવા અવનવા વિડીયો આવે છે, નવી યોજના બાબતે પણ આપણે વિડીયો મૂકીએ છીએ, તો અમારી ચેનલને એકવાર વિઝિટ જરૂર કરજો। વિડીયો સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરજો। નામ ઉમેરવાની બે રીત છે, એક તો બાળકનો જન્મ થયો હોય અથવા તો કોઈ બાળક રહી ગયું હોય નામ ઉમેરવા રેશન કાર્ડમાં, તો એના માટે તમારે જન્મનો દાખલો, આધાર કાર્ડ અને રેશન કાર્ડની જરૂર પડે છે। પરંતુ જ્યારે તમારા લગ્ન થયા હોય, તમારા મેરેજ થયા હોય અને તમારી વાઈફ હોય, તમારી પત્ની હોય, એનું તમારે નામ ઉમેરવું હોય તો શું કરવાનું રહેશે? એના માટે તમારે નામ કમીનો દાખલો લાવવાનો રહેશે। જેનું પણ પિયર હશે, જેમ કે તમારી સાસરીમાં, તો ત્યાંથી તમારે નામ કમીનો દાખલો લાવવાનો રહેશે અને નામ કમીનો દાખલો લાવ્યા બાદ તમારે એ નામ ઉમેરી શકાય છે। નામ કમીનો દાખલો કંઈક સ્ક્રીન પર તમને જોવા મળશે, એ રીતે નામ કમીનો દાખલો તમને જોવા મળશે। આ નામ કમીનો દાખલો પ્લસ તમારે આધાર કાર્ડ, રેશન કાર્ડ, આટલા 3 ડોક્યુમેન્ટથી તમે નામ ઉમેરી શકો છો। નામ ઉમેરવા માટે તમારે ક્યાં જવાનું છે? તમારા ગ્રામ પંચાયતના વીસી ઓપરેટર, મતલબ કે કોમ્પ્યુટર ઓપરેટર તરીકે જે પણ તમારા ગ્રામ પંચાયતમાં કામ કરતો હોય એના પાસે એક ગવર્મેન્ટ આઈડી હશે, વીસી ઓપરેટર તરીકે નામ એનું કહેવામાં આવે છે। એ ગવર્મેન્ટ આઈડીથી તમારું નામ ઉમેરી શકે છે। ચાલો હવે આપણે જોઈએ પ્રોસેસ તમારે કઈ રીતે કરાવવાની છે અને કોણ કરી શકે છે। ડિજિટલ ગુજરાત પર આ પ્રોસેસ થાય છે, પૂરી પ્રોસેસ થાય છે। વિડીયોને સ્કીપ નહીં કરતા આખું જોજો, તમારે કઈ રીતે કરવાનું છે। ગ્રામ પંચાયતનો કોમ્પ્યુટર ઓપરેટર ડિજિટલ ગુજરાત ઓપન કરશે, કંઈક આ રીતે પેજ ઓપન જોવા મળશે। અહીંયા સર્વિસનું ઓપ્શન છે, જો તમે જાતે અપ્લાય કરવું હશે તો સિટીઝન સર્વિસ પર ટિક કરવાનું છે। અહીંયા ઘણા બધા ઓપ્શન જોવા મળશે। અહીંયા ઇન્કમ સર્ટિફિકેટ, આવકનો દાખલો, નોન ક્રિમિનલ દાખલો, દરેક પ્રકારના ઓપ્શન જોવા મળશે। જાતે પણ તમે અપ્લાય કરી શકો છો, પરંતુ અહીંયાથી તમે જાતે અપ્લાય કરશો તો તમને અપ્રુવલ આવવાનો ચાન્સીસ 80% હોતો નથી। અહીંયા લોગિન પર ટિક કરવાનું રહેશે। કોમ્પ્યુટર ઓપરેટર પાસે એની આઈડી લોગિન કરવાનું રહેશે, વીસી ઓપરેટર પાસે એની આઈડી હશે, એ ગવર્મેન્ટ આઈડી લોગિન કરશે, ત્યારબાદ તમારી એપ્લિકેશન કરશે। અહીંયા આપણે ફટાફટ આઈડી લોગિન કરી નાખીએ છીએ। અહીંયા કંઈક આ રીતે પેજ ઓપન જોવા મળશે। અહીંયા દરેક પ્રકારના દાખલા નીકળે છે, આવકનો દાખલો, જાતિનો દાખલો, દરેક પ્રકારના અહીંયાથી દાખલા નીકળે છે। એપ્લિકેશન કરવા માટે અહીંયાથી એપ્લિકેશન એન્ટર કરવાનું છે। અહીંયા રેશન કાર્ડ લખ્યું છે, અહીંયા જોઈ શકો છો, ત્યાં આપણે એપ્લિકેશન એન્ટર કરવાનું રહેશે। અહીંયા ઘણા બધા ઓપ્શન છે, આપણે એપ્લિકેશન એન્ટર પર ટિક કરવાનું રહેશે। ત્યારબાદ કંઈક આ રીતે પેજ ઓપન જોવા મળશે। અહીંયા જેટલી પણ એપ્લિકેશન કરાવો, જે પણ કરાવો એ તમારે ગુજરાતીમાં જ લખાવવાનું છે, કોઈ પણ ઇંગ્લિશ લખાવે નહીં। ઇંગ્લિશ લખાવશો તમારી એપ્લિકેશન થશે નહીં। તો આપણે અહીંયા એપ્લિકેશન નામ લખ્યું છે, ફર્સ્ટ નામ લખ્યું છે, મિડલ નામ લખ્યું છે, ડિસ્ટ્રિક્ટ લખ્યું છે। અહીંયા તમારી બધી ડિટેલ એન્ટર કરવાની છે। અહીંયા હું ફટાફટ મારી બધી ડિટેલ એન્ટર કરી નાખું છું અને આગળ આપણે વધુ જોઈશું। હવે તમારે અહીંયા તમારે નામ એડ કરાવવાનું છે, તે પણ ગુજરાતીમાં, તમારે ડિસ્ટ્રિક્ટ સિલેક્ટ કરાવી લેવાનું છે, વિલેજ સિલેક્ટ કરાવી, ત્યારબાદ અહીંયા સર્વિસ ટાઈપમાં તમારે રેશન કાર્ડ ટિક કરવાનું રહેશે, નીચે જાતે રાખવાનું રહેશે। અહીંયા ઘણા બધા ઓપ્શન જોવા મળશે। તમારે નવું રેશન કાર્ડ કરાવવું છે, અલગ રેશન કાર્ડ કરાવવું છે, ડુપ્લિકેટ રેશન કરાવવું છે, નામ સુધારો કરવો છે, નામ ઉમેરો કરવો છે, નામ રદ કરવું, અહીંયા ઘણા બધા ઓપ્શન જોવા મળશે। આપણે આગળ વિડીયોમાં જોઈશું, પરંતુ હાલ આપણે અત્યારે નામ ઉમેરવાનું છે તો આપણે નામ ઉમેરવા ટિક કરીશું। અહીંયા ઘણા બધા ઓપ્શન મળશે। ડોક્યુમેન્ટમાં અહીંયા તમે રેશન કાર્ડ, ચૂંટણી કાર્ડ, આધાર કાર્ડ, લગ્ન પ્રમાણપત્ર, જન્મ પ્રમાણપત્ર, રેશન કાર્ડમાં નામ પ્રમાણપત્ર, એ ઘણા બધા ઓપ્શન જોવા મળશે। અહીંયા તમારે કેટેગરી વાઇઝ તમારે સિલેક્ટ કરવાનું છે, તમારે કઈ કેટેગરી છે, તમારે નામ સુધારો કરવો છે અથવા તમારે નામ ઉમેરવું છે। નામ ઉમેરવાનું છે તો કોનું ઉમેરવું છે? બાળકનું ઉમેરવું છે અથવા તમારી વાઈફનું, તમારી પત્નીનું ઉમેરવું છે? અહીંયા આપણે બાળકનું નામ ઉમેરવું છે તો જન્મ દાખલો એડ કરીશું। જો તમારે વાઈફનું ઉમેરવું હોય તો રેશન કાર્ડમાંથી નામ કમેરો નીચે પ્રમાણપત્ર લખ્યું છે ત્યાં ટિક કરવાનું છે। અહીંયા તમારે રેશન કાર્ડ નંબર એન્ટર કરીને વેરીફાઈ કરવાનું રહેશે, ત્યારબાદ સેવનું ઓપ્શન પર ટિક કરવાનું રહેશે। હવે આપણે નવી એપ્લિકેશન કરવાની છે। નવી એપ્લિકેશન કરવા માટે અહીંયા ડિટેલ એન્ટ્રી પર ટિક કરવાનું છે। જે આપણે એપ્લિકેશન કરી છે એ આપણી સેવ થઈ ગઈ છે, આપણી બધી ડિટેલ ત્યાં આવી ગઈ હશે। અહીંયા એપ્લિકેશનમાં તમારે નીચે લખ્યું છે સો પર ટિક કરવાનું છે। ત્યારબાદ અહીંયા રિલેશનશિપ લખ્યું છે, રિલેશનશિપમાં આપણે તમારે પોતે સિલેક્ટ કરવાનું છે। ત્યારબાદ નીચે એપ્લિકેશન કરાવવાની છે। અહીંયા તમારે જે કેટેગરી વાઇઝ એપ્લિકેશન કરાવી શકો છો, કોનું નામ ઉમેરવું છે। અહીંયા મેં ઓલરેડી નામ ઉમેરી દીધું છે, હું તમને બતાવવા માટે આ વિડીયો બનાવું છું। અહીંયા તમારે સિરિયલ નંબર લખવાનો છે। અહીંયા ગુજરાતીમાં તમારે નામ લખવાનું છે। ગુજરાતીમાં તમારે નામ લખવા માટે તમારે કોઈ પણ રીતે લખાવી શકો છો, જરૂરી નથી કે તમારે આધાર કાર્ડ પ્રમાણે લખાવી શકો, કોઈ પણ રીતે લખાવી શકો છો, પરંતુ તમારે ઇંગ્લિશમાં લખાવવું છે। હવે ઇંગ્લિશની વાત આવે તો ઇંગ્લિશમાં તમારે એઝ પર આધાર કાર્ડ પ્રમાણે નામ લખવાનું રહેશે।
તો જ તમારું આ આધાર કાર્ડમાં જે નામ હશે એ પ્રમાણે અહીંયા આવશે. હવે રેશન કાર્ડમાં તમારે જે પણ નામ લખાવશે ગુજરાતીમાં તમારે સેમ લખાવશે, પરંતુ ઇંગ્લિશમાં જે લખાવો તે આધાર કાર્ડ પ્રમાણે લખાવજો. અહીંયા સ્ત્રી પુરુષ સિલેક્ટ કરીને તમારે તમારું જો રિલેશન છે, તમારી પુત્રી છે, તમારો વહુ છે, તમારે જે પણ તમારું રિલેશન હોય તે લખાવી શકો છો. અહીંયા આધાર કાર્ડ નંબર એન્ટર કરવાનો રહેશે. ત્યારબાદ વેરીફાઈ આધાર કાર્ડ પર ટિક કરવાનું છે. અહીંયા વેરીફાઈ આધાર કાર્ડ પર ટિક કરશો. અહીંયા ઘણા બધા ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે, તે અપલોડ તમારે 200 KB ની અંદર કરવાના રહેશે. ત્યારબાદ અહીં વેરીફાઈ ટિક કરીને સેવ પર ટિક કરવાનું છે. આ રીતે તમારું નામ ઉમેરી શકો છો. આ એપ્લિકેશન તમારે ટેલી વિડીયો સારો લાગ્યો તો વિડીયોને લાઇક કરજો. ચેનલ પર નવા આવે તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો. આવા જ વિડીયો માટે અમારી ચેનલ એક વિઝિટ પણ કરજો, જેને અમને પણ સહકાર મળે, તમારો સપોર્ટ મળે.